હેલો વિદ્યાર્થી મિત્રો, હું એજે શેખ આપની સમક્ષ ધોરણ 12 એમાં અર્થશાસ્ત્ર વિષયમાં પાઠ નંબર 1 એમાં અર્થશાસ્ત્રમાં આલેખ એના વિશે આપણે અભ્યાસ કરશું। શરૂઆત કરીએ તો પાઠ 1માં અર્થશાસ્ત્રમાં આલેખ મતલબ કે આલેખ અને આકૃતિ તથા અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો જે ઉપયોગ થાય છે એના વિશે આખા પાઠમાં આપણે ભણશું। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો આપણે પ્રસ્તાવના બાંધીએ અથવા પૂર્વ ભૂમિકા બાંધીએ। તો તમે ધોરણ 11માં પાઠ નંબર 1માં અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ એવું શીખેલા જ હશો। ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં આલેખ વિશે તમને સમજણ પડેલી હશે, પૂર્વજ્ઞાન તમારું છે જ, થોડું ઘણું જાણતા જ હશો। પણ અહીં આપણે ધોરણ 12માં અર્થશાસ્ત્રના કયા કયા આલેખ છે, અર્થશાસ્ત્રમાં કયા કયા આલેખનો ઉપયોગ થાય છે, આકૃતિઓ કઈ કઈ આવે છે તથા અર્થશાસ્ત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ શું છે અને એના વયસ્થાનો શું છે, આ બધું શીખશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો પહેલો જ મુદ્દો છે આકૃતિ અને આલેખનો અર્થ। અહીં આકૃતિ અને આલેખ એનો અર્થ આપણે સમજશું। તો અર્થશાસ્ત્રમાં જે પણ આર્થિક ઘટનાઓ હોય છે, આ આર્થિક ઘટનાઓને આંકડાકીય માહિતીમાં સૌથી પહેલાં રજૂ કરવામાં આવે છે, જે આપણે ધોરણ 11માં શીખેલા છીએ। આંકડાકીય માહિતીમાં જે તમે ચોપડીમાં ક્યાંક ને ક્યાંક કોષ્ટક જોયું હશે, તેમાં આંકડાકીય માહિતી હશે। તો એ આંકડાકીય માહિતી હોય એને આકૃતિમાં જો રજૂ કરવામાં આવે તો એ માહિતી કેવી થઈ જાય છે, એકદમ સરળ થઈ જાય છે। મતલબ કે કોષ્ટકોને સમજીએ એના કરતાં એ જ કોષ્ટકને આકૃતિમાં આપણે કન્વર્ટ કરીએ તો એ આકૃતિ અથવા આલેખ જે છે આપણને વધુ સારી રીતે સમજણ પડે છે। એવી જ રીતે કોઈ પણ આર્થિક ઘટના હોય એની આપણે તુલના કરવી હોય તો એ તુલના પણ આકૃતિ અને આલેખ દ્વારા વધુ સારી રીતે તુલના કરી શકીએ છીએ। હવે આપણે આકૃતિનો અર્થ સમજીએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક વાક્યમાં પરીક્ષામાં ઘણી વખત પૂછાયેલું છે કે આકૃતિ એટલે શું। તો સમજશું કે અવલોકિત માહિતી છે, અહીંયા શબ્દ આવ્યો છે અવલોકિત, એનું ચિત્ર દ્વારા કરવામાં આવતું પ્રતિનિધિત્વ એટલે આકૃતિ। મતલબ સમજશું કે આકૃતિ જે છે એ શું છે, તો જે આંકડાકીય માહિતી જે છે એને ચિત્ર આપી દીધું છે, આંકડાકીય માહિતીને ચિત્ર દ્વારા દર્શાવી દીધું છે, તો એ બની જાય છે આકૃતિ, બરાબર। હવે અવલોકિત માહિતી એટલે જે માહિતી કોષ્ટક સ્વરૂપમાં આપેલી છે, જેનું આપણે અવલોકન કરવાનું છે। મતલબ કે શું OX ધરી ઉપર આવે છે, શું OY ધરી ઉપર આવે છે, એવું ઓબ્ઝર્વેશન કરવાનું છે। અને એ OX ધરી અને OY ધરી નક્કી કર્યા પછી એને આકૃતિનું આપણે રૂપ આપીએ છીએ, તો એને જ કહેવાય છે આકૃતિ। અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા કરવામાં આવતું પ્રતિનિધિત્વ, મતલબ કે પ્રતિનિધિત્વ એ આકૃતિ જે છે એ માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરી રહી છે। મતલબ કે આંકડાકીય માહિતી જ છે એને કન્વર્ટ કર્યું છે આકૃતિમાં। જ્યારે માહિતી અસતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે। મતલબ કે એવી સરળ માહિતી હોય કે જે માહિતીનો જે ચલ જે છે એનો વિસ્તાર બહુ ઓછો હોય, બરાબર, તો એ માહિતી અસતત કહેવાય છે। માહિતીનું સ્વરૂપ નાનું હોય તો એ માહિતી અસતત માહિતી કહેવાય છે।
મતલબ કે અસતત માહિતી તમે ગણિતની અંદર સતત પ્રકારના આલેખ અને અસતત પ્રકારના આલેખ ક્યાંક ને ક્યાંક જોયું હશે. તો અસતત માહિતીમાં માત્ર ચલ હોય અને એમાં આંકડાઓની સંખ્યા જે છે અથવા વિસ્તાર જે છે 16 કરતાં ઓછું હોય, બરાબર. અને જ્યારે આવૃત્તિઓની સંખ્યા અનંત હોય તો એ સતત માહિતી કહેવાય. એ પણ સમજવું પડે. જ્યારે માહિતી ખૂબ ટૂંકા સ્વરૂપમાં હોય તો એ અસતત માહિતી કહેવાય. જ્યારે માહિતીનો વિસ્તાર જે છે ખૂબ લાંબુ હોય અને એને વર્ગો દ્વારા દર્શાવવું પડતું હોય તો એ માહિતી કેવી કહેવાય? સતત માહિતી કહેવાય. અહીંયા જો અસતત આવૃત્તિનું ઉદાહરણ આપેલું છે. જો અહીંયા કિંમત 1, 2, 5, 7 અને 10, મતલબ કે કિંમત ઓછામાં ઓછી કિંમત 1 છે અને વધુમાં વધુ કિંમત 10 છે. મતલબ કે આનો વિસ્તાર જે છે એનો વિસ્તાર જે છે 1 થી 10 છે. મતલબ માહિતી કેટલા સુધી ફેલાયેલી છે? 10ના અંતરમાં ફેલાયેલી છે. તો જે માહિતીનો વિસ્તાર નાનું હોય અને એને કોઈ આકૃતિ કે આલેખમાં રજૂઆત કરતા હોઈએ છીએ ત્યારે એવી માહિતી અસતત માહિતી કહેવાય છે. અને આ રીતના એની આકૃતિ પણ તમે માંગનો નિયમ જોયું હશે. એમાં આકૃતિ આ રીતના તૈયાર થતી હોય છે, બરાબર. માંગ રેખા છે આ. તો આને આકૃતિનું રૂપ આપી દીધું. 1, 100, પછી 2, 80. આ રીતના તમામ બિંદુઓ આવે અને એ બિંદુઓને જોડવાથી આપણે આકૃતિ તૈયાર થાય છે અને એ આકૃતિનું નામ છે માંગ રેખા. પછી હવે બીજો અર્થ સમજીએ, આલેખ. તો આલેખ એટલે શું? તો જો આકૃતિ અને આલેખનો અર્થ જે છે એ બંને સેમ છે. અહીં પણ આલેખ કોને કહેવામાં આવે? તો અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા કરવામાં આવતું પ્રતિનિધિત્વ. જેવી રીતે આકૃતિનો અર્થ હતો એવી જ રીતે આલેખનો અર્થ પણ સેમ જ છે. પણ માત્ર અહીંયા ફરક કેટલો છે કે આલેખમાં સતત માહિતી હોય છે. મતલબ કે સતત માહિતી માટે આલેખ દોરવામાં આવતો હોય છે. મતલબ કે એવી માહિતી કે જે વર્ગોમાં હોય. મતલબ કે માહિતીનો વિસ્તાર ખૂબ મોટો હોય. દાખલા તરીકે એક ઉદાહરણ સિમ્પલ લઈએ તો આપણા ક્લાસની અંદર 60ની સંખ્યા છે. રોલ નંબર 1થી કરી અને રોલ નંબર 60 સુધી. તો અહીં માહિતીનો વિસ્તાર 1 થી 60 છે. જુઓ, બરાબર. આવૃત્તિઓની સંખ્યા વધુ છે 1 થી 60 સુધી. એટલે જો માહિતીની આવૃત્તિ જે છે અથવા અવલોકનોની સંખ્યા જે છે આંકડાશાસ્ત્રના નિયમ પ્રમાણે 15 કે 16 કરતાં વધુ હોય ત્યારે એ માહિતીને સતત વિતરણ કરવું પડે. સતત આવૃત્તિમાં વિતરણ કરવું પડે. તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે વર્ગનું ખાનું હોય અને બીજી બાજુ આવૃત્તિનું ખાનું હોય. મતલબ કે વર્ગમાં 1 થી 10 નંબર એવી રીતે આપણે વિચારી લઈએ કે રોલ નંબર 1 થી 10, પછી રોલ નંબર 11 થી 20, પછી રોલ નંબર 20 થી 30, રોલ નંબર 31 થી 40. તો અહીંયા જો વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 60 સુધી છે એટલે આપણે ફરજિયાત વર્ગો બનાવ્યા પડે. 1 થી 10, 11 થી 20, 20 થી 30, 31 થી 40 આવા વર્ગો બનાવવું પડે છે અને સામે એની આવૃત્તિ દર્શાવવામાં આવે છે. એટલે વર્ગ એક બાજુ વર્ગ હોય અને એક બાજુ આવૃત્તિ હોય ત્યારે એવી માહિતીને સતત માહિતી કહેવામાં આવે છે. યાદ રાખજો, કઈ માહિતી અસતત કહેવાય ને કઈ માહિતી સતત કહેવાય એ યાદ રાખવું બહુ જ જરૂરી છે. જો માહિતીમાં વિસ્તાર વધુ હોય, એક કરતાં વધુ હોય અને એ માહિતી વર્ગમાં આપેલી હોય તો એ માહિતી સતત છે. જે માહિતી વર્ગોમાં નથી
પણ ચલમાં છે અને ચલની સંખ્યા 1થી 15 કે 16 સુધી છે તો એ માહિતી અસતત છે. તો અહીં જે છે આવી માહિતીને આપણે આકૃતિમાં દર્શાવીએ, બરાબર, તો એ માહિતી માટે આપણે આલેખ દોરવો પડે. અહીંયા આપણે સ્તંભાલેખ પણ બનાવી શકીએ છીએ અથવા અહીંયા આપણે સ્તંભાલેખ બની શકે. જો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ, માની લો કે આવકનો વર્ગ છે, તો અહીંયા વર્ગ લખીએ અને આ બાજુ આવૃત્તિ લખીએ. પહેલું છે, જો આવૃત્તિ જે છે વધુમાં વધુ કેટલી છે અને ઓછામાં ઓછી કેટલી છે. આનો આપણે આ ઉદાહરણ લઈએ, 10 થી 19. તો અહીંયા માની લો કે 10 છે અને અહીંયા છે 20, અહીંયા છે 30, અહીંયા છે 40. તો આ એક 10 થી 19નો જે વર્ગ જે છે, બરાબર, એ 10 થી 19માં કેટલા છે? 50 છે. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 50. અહીંયા માની લો કે 10 વિદ્યાર્થીઓની સંખ્યા, આવૃત્તિમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 20, 30, 40 અને 50. તો મતલબ કે જેને 10 થી 19 ગુણ આવ્યા છે, 10 થી કરીને 19 ગુણ વચ્ચે આવેલા છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે 50. તો એક સ્તંભ બની ગયો. એવી જ રીતે જેને 20 થી 29 ગુણ આવેલા છે એવા કેટલા છે વિદ્યાર્થીઓની સંખ્યા? 30 છે, બરાબર. તો અહીંયા માની લો કે 20 થી 30, તો 20 થી 30, તો 20 થી 30 છે એવા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે, એટલે અહીંયા 30 સુધી આવે, એટલે આ બીજો સ્તંભ. એટલે આ રીતના જો આ આલેખ કહેવાય છે, કારણ કે આ માહિતીને આપણે આલેખનું સ્વરૂપ આપી દીધું છે. અથવા બીજી વસ્તુ એ પણ યાદ રાખી શકાય કે આલેખ બનાવવામાં હંમેશા આંકડાશાસ્ત્રોનું જ્ઞાન જોઈએ. કેમ? કારણ કે સતત આવૃત્તિ અને અસતત આવૃત્તિ માટેના આંકડાશાસ્ત્રના નિયમ છે. એ આંકડાશાસ્ત્રના નિયમનો ઉપયોગથી આલેખ તૈયાર કરવામાં આવતો હોય છે. એટલું જ ફરક છે. આકૃતિ અને આલેખનો બંનેનો અર્થ સેમ છે, પણ આકૃતિ અસતત માહિતી માટે આકૃતિ દોરવામાં આવતી હોય છે, જ્યારે આલેખ જે છે એ સતત અથવા વર્ગીકૃત માહિતી માટે દોરવામાં આવતી હોય છે. હવેનો મુદ્દો જે છે, આ બંનેનું મહત્ત્વ શું છે? આકૃતિ અને આલેખને મહત્ત્વ શું છે? આપણે ધોરણ 11માં એકદમ સરળ રીતે સમજેલા છીએ. ફરીથી આ મુદ્દો રિપીટ થાય છે. ધોરણ 11માં બધું શીખેલા છીએ. તો પહેલું જ છે સરળ રજૂઆત કરવા માટે. જો મિત્રો કોઈ પણ વર્ણન દ્વારા આપેલી માહિતી અથવા ફકરા સ્વરૂપની આપેલી માહિતી જે છે એ સમજવામાં થોડીક ટફ લાગે છે, બોરિંગ લાગે છે, કંટાળો આવે છે, પરંતુ જો એ જ વર્ણનાત્મક સ્વરૂપની માહિતી અથવા ભાષા સ્વરૂપની માહિતીને જો આપણે આકૃતિ અને આલેખનો રૂપ આપી દઈએ, ત્યારે એ માહિતી કેવી બની જાય છે? એકદમ સરળ બની જાય છે અને આપણે ટૂંકમાં સમજી શકીએ છીએ. આકૃતિ જે છે એને સમજાવવું સરળ બની જાય છે. સામાન્ય માણસ પણ આકૃતિ સમજી શકે છે અથવા આલેખ સમજી શકે છે. મોટો સ્તંભ હોય તો વધુ, નાનો સ્તંભ હોય તો ઓછી, એ રીતના આપણે બીજાને સરળ રીતે સમજાવી શકીએ છીએ. એટલે કોઈ પણ અઘરી માહિતીને સરળ બનાવવા માટે આકૃતિ અને આલેખ દોરવામાં આવે છે. બીજો મુદ્દો છે અર્થતંત્રના વલણો. મતલબ કે અર્થતંત્રમાં જુદા જુદા પરિબળો એવા હોય છે કે એમાં આવતા ફેરફારો જે છે એ સરળ રીતે સમજી શકીએ છીએ. વલણો સરળતાથી આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણી રાષ્ટ્રીય આવક છે અથવા માથાદીઠ આવક જે છે એમાં શું ફેરફાર થઈ રહ્યો છે, તો એના જો આંકડા આપેલા હોય, દાખલા તરીકે આવકમાં વધારો થઈ રહ્યો છે કે રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થઈ રહ્યો છે, તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા માથાદીઠ આવકનો વૃદ્ધિદરનો કોષ્ટક આપેલો હોય આંકડા સ્વરૂપે, અને એ જ કોષ્ટકને આપણે આકૃતિ કે આલેખ તૈયાર કરીએ તો એ વલણો જે છે સરળ રીતે સમજી શકીએ છીએ કે ના, આવકમાં વધારો થઈ રહ્યો છે અથવા આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. આવા ફેરફારો જે છે આપણે સમજી શકીએ છીએ. એ જ રીતના આપણી રાષ્ટ્રીય આવકમાં જુદા જુદા ક્ષેત્રો જે છે એનો હિસ્સો વધી રહ્યો છે, ખેતી ક્ષેત્રનો હિસ્સો વધી રહ્યો છે, ઘટી રહ્યો છે. રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રોનો કે સેવા ક્ષેત્રોનો હિસ્સો વધી રહ્યો છે, ઘટી રહ્યો છે. એના આંકડા હોય અને એને આલેખમાં રજૂઆત કરીએ કે આકૃતિમાં રજૂઆત કરીએ તો એ વલણો સરળ રીતે સમજી શકીએ છીએ.
પછી છે વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો. જો વિવિધ ક્ષેત્રો એવો શબ્દ છે તો મિત્રો યાદ રાખવાનું, આપણા 3 ક્ષેત્ર છે. એક છે ખેતી, બીજું છે ઉદ્યોગ અને ત્રીજું છે સેવા ક્ષેત્ર, જે ધોરણ 11માં આપણે સરળ રીતે સમજેલા છીએ. તો આપણા અર્થતંત્રમાં આ ત્રણેય ક્ષેત્રોમાં આવતા ફેરફારો જે છે એ આકૃતિ અને આલેખ દ્વારા સરળ રીતે સમજી શકીએ છીએ. તો આ ત્રણેય ક્ષેત્રો જે છે એને જો એક આકૃતિ બનાવી દઈએ, દાખલા તરીકે આ વૃત્તાંશ આકૃતિ બનાવી, બરાબર, આ વૃત્તાંશ આકૃતિ અથવા વર્તુળ આકૃતિ. હવે એમાં માની લો કે ખેતીનો હિસ્સો કેટલો છે, તો ખેતીનો હિસ્સો ઓછો છે, એમાં ઉદ્યોગનો હિસ્સો એના કરતાં વધુ છે અને સેવાનો હિસ્સો એના કરતાં વધુ છે. તો આવી આકૃતિ ઉપરથી સમજી શકાય છે કે આપણા રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો ઓછો છે, ઉદ્યોગનો હિસ્સો ખેતી કરતાં વધુ છે અને સૌથી વધારે હિસ્સો સેવા ક્ષેત્રનો છે. આ રીતના વિવિધ ક્ષેત્રોમાં આવતા ફેરફારો જે છે સમજી શકીએ છીએ. આવતા વર્ષમાં નેક્સ્ટ યરમાં માની લો કે ખેતી ક્ષેત્રનો હિસ્સો થોડો વધુ હોઈ શકે છે અથવા ઓછો પણ હોઈ શકે, ઉદ્યોગનો હિસ્સો વધુ હોઈ શકે, ઓછો હોઈ શકે. આવા ફેરફારો જે છે જુદા જુદા ક્ષેત્રો, ત્રણેય ક્ષેત્રોમાં આવતા ફેરફારો જે છે એ આપણે આકૃતિ અને આલેખમાં સરળ રીતે રજૂઆત કરી શકીએ છીએ. પછી છે સરખામણી કરવા માટે અથવા તુલના કરવા માટે. તો સરખામણી 2 ટાઈપની હોય. 2 દેશો વચ્ચે સરખામણી કરવાની હોય. 2 દેશમાં માની લો કે આપણે એક લઈએ ભારત અને બીજું છે અમેરિકા. તો અમેરિકાનો અને ભારતનો બંનેનો આર્થિક વિકાસની આપણે સરખામણી કરવી છે. તો એના ડેટા આપેલા હોય, દાખલા તરીકે ભારતના આર્થિક વિકાસના આંકડા અથવા ભારતની આર્થિક વૃદ્ધિ દરના આંકડા અને અમેરિકાની આર્થિક વૃદ્ધિ દરના આંકડા બંને બાજુ કોઠામાં આપેલા છે, કોષ્ટકમાં આપેલા છે. અને એ જ કોષ્ટકને આપણે આકૃતિ અથવા આલેખમાં રજૂ કરીએ તો સરળ રીતે તુલના કરી શકીએ છીએ. બંનેના સ્તંભો બને તો સ્તંભોની વધઘટ, એક સ્તંભ મોટો હોય, એક નાનો હોય. દાખલા તરીકે અમેરિકાના બધા સ્તંભ દર વર્ષે મોટા છે અને ભારતના બધા સ્તંભ અમેરિકા કરતાં નાના છે. તો એ સ્તંભોને જોઈને જ કહી શકાય છે કે ભારતના આ જે સ્તંભ જે છે એ ઓછા છે, મતલબ ભારતનો આર્થિક વિકાસ દર ઓછો છે અમેરિકા કરતાં. અમેરિકાના સ્તંભ ઊંચા છે તો એમ કહી શકાય કે અમેરિકાનો આર્થિક વિકાસ દર આપણા કરતાં ઊંચો છે. એ રીતના 2 દેશોની ગરીબી, 2 દેશોની બેકારી, 2 દેશોનો વસ્તી, જુદા જુદા પ્રદેશો, જુદા જુદા રાજ્યોની બેરોજગારી, ગરીબી કે વસ્તીની તુલના આકૃતિ અને આલેખ દ્વારા સરળ રીતે કરી શકીએ છીએ. પછીનો મુદ્દો છે સમય અને શક્તિની બચત. સમય અને શક્તિ એ બંને બચે છે, મતલબ કે આકૃતિ દ્વારા કે આલેખ દ્વારા સમય અને શક્તિ બંને બચે છે. જો વર્ણન સ્વરૂપની કે ભાષા સ્વરૂપની કોઈ માહિતી તમને સમજાવે તો એમાં સમય લાગી જાય, આપણને ભાષણ ઓછું સાંભળવું ગમે છે, બરાબર. પણ જો આ જ વર્ણન અથવા ભાષા સ્વરૂપે કોઈ માહિતીને સમજાવે એના કરતાં કોઈ આકૃતિ બનાવી નાખે અથવા આલેખ બનાવી નાખે અને પછી તમને સમજાવે તો માહિતી સરળ રીતે સમજી શકાય છે અને માહિતીને ટૂંકમાં સમજાવી શકીએ છીએ. એટલે સમય અને શક્તિ એ બંનેની બચત થાય છે. પછીનો મુદ્દો છે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો સમજવા. તો મિત્રો અર્થશાસ્ત્રના એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 2 ટાઈપના સિદ્ધાંતો છે. એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો માની લો કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ અથવા સિદ્ધાંત, બરાબર. જ્યારે વસ્તી સંક્રમણનો સિદ્ધાંત જે છે બેરોજગારી, ગરીબીને લગતો નિયમ બનાવેલા હોય, બરાબર. તો એવા જે સિદ્ધાંતો જે સમગ્રલક્ષી ખ્યાલ છે, ગ્રાહકનો સિદ્ધાંત, ગ્રાહકનો ઉપભોગનો સિદ્ધાંત, માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, આવા એકમલક્ષી અર્થશાસ્ત્રના જુદા જુદા સિદ્ધાંતો અથવા નિયમો જે છે એ આકૃતિ અને આલેખ દ્વારા સરળ રીતે સમજી શકીએ છીએ.